આ વચ્ચે વાવથરા જિલ્લાથી મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। થરાદમાં આતંક। હર્ષ બંગલોઝમાં વૃદ્ધા પર જીવલેણ હુમલો કરી થોડા દિવસે લૂંટ। થરાદ શહેરના હર્ષ બંગલોઝમાં સોસાયટીમાં આજે બનેલી કમકમાટી ભરી ઘટનાએ શહેરની સુરક્ષા વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે। થોડા દિવસે એક બુકાનીધારી અજાણી યુવતીએ ઘરમાં ઘૂસી એકલી રહેલી વૃદ્ધા મહિલા પર લોખંડની ક્રોસ વડે જીવલેણ હુમલો કર્યો હતો અને તિજોરીમાંથી કિંમતી પેકેટ લઈને ફરાર થઈ ગઈ હતી, જેમાં આરોપી યુવતીએ ખૂબ જ ચાલાકીથી ઘટનાને અંજામ આપ્યો હતો। તે પહેલા ઘરમાં આવી પોતે ઝવેરાતની દુકાનમાં નોકરી કરવા માંગતી કરાવું હોવાનું કહીને માહિતી મેળવી હતી અને પરિવારજનોને દુકાન જઈને વાત કરવાનું કહી ગેરમાર્ગે દોર્યા હતા। ત્યારબાદ વૃદ્ધ મહિલા ઘરમાં એકલા હતા અને આરામ કરી રહ્યા હતા ત્યારે આ યુવતીએ તકનો લાભ ઉઠાવી ઘરમાં ઘૂસી વૃદ્ધાના માથા અને હાથ પર લોખંડની ક્રોસ વડે હુમલો કર્યો અને આ હુમલામાં વૃદ્ધ મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત અને લોહી લુહાણ થયા હતા, જેમાં ઘટનાની જાણ થતાં જ થરાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો, જેમાં આસપાસના સીસીટીવી કેમેરામાં શંકાસ્પદ યુવતીની હિલચાલ કેદ થઈ હતી, જેના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। જેમાં આ ઘટનાને કારણે સમગ્ર થરાદ શહેરમાં ભયનું વાતાવરણ છવાયું છે, જેમાં દિવસને દિવસે વધતી જતી આવી ગુનાખોરી નાગરિકોની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા, જેમાં ઘર માલિક ભરતભાઈ સોની દ્વારા પોલીસ સમક્ષ આરોપીને તાત્કાલિક ઝડપી પાડી કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। આ તસવીરની સાથે કવિભાઈ ચૌહાણ, વાવથરા જિલ્લા બ્યુરો ચીફ।